આણંદ જિલ્લાના ખંભાતમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી. ખંભાતના અતિ સંવેદનશીલ વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વિડીયો જોવા મળ્યો. ખંભાતના અકબરપુર વિસ્તાર જાગનાથ મંદિર પાસે બેરોકટોક ખુલ્લેઆમ વેચાણ થતા પોલીસની કામગીરી પર મોટા સવાલ ઊભા થયા. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ તરફ પાટણ જિલ્લા એલસીબીએ પણ લાખોના વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. પોલીસે રાધનપુર હાઈવે પરથી 8.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પાટણ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી. તે સમયે રાધનપુર રોડ પર શંકાસ્પદ ટ્રેક્ટર આવતા જ પોલીસે અટકાવી તેની તલાશી લીધી. પોલીસે ટ્રેક્ટર પાછળ રહેલા થ્રેશર મશીનની તલાશી લેતા તેમાં ગુપ્ત ખાનામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. સાથે જ પોલીસે દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને પણ દબોચી લીધો. પાટણ એલસીબી ફરી એક વખત દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલી વખત દારૂની હેરાફેરી કરી છે, અહીં કોને કોને દારૂનો સપ્લાય કરતા હતા અને દારૂ ક્યાંથી લવાતો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.